ચલો ત્યારે આજ તો એકદમ પ્રોપર બધું વ્યવસ્થિત લાગે છે. So we can start the remaining portion of Grignard reagent. અને Grignard reagent ની અંદર અલગ અલગ ટાઈપની રિએક્શન્સ છે એ આપણે લર્ન કરતા હતા. મેઇન એનો યુઝ છે કાર્બન કાર્બન ન્યૂ બોન્ડ ફોર્મ થાય, કાર્બોનિલ કમ્પાઉન્ડની અંદર એડિશન થાય, નાઇટ્રાઇલની અંદર પણ એડિશન છે એ કરી શકીએ છીએ. આ બધા આપણે પોઈન્ટની ડિસ્કસ કરતા હતા. હવે આજે આપણે નવો પોઈન્ટ એ લર્ન કરવાનો છે કે ગ્રિગ્નાર્ડ છે એ સબસ્ટિટ્યુશન રિએક્શન પણ કરે છે. તો સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ જીઆર, ગ્રિગ્નાર્ડની સબસ્ટિટ્યુશન રિએક્શન. સબસ્ટિટ્યુશન પણ ક્યાં? તો કે એટ sp2 કાર્બન એટમ, sp2 કાર્બન એટમ ઉપર સબસ્ટિટ્યુશન રિએક્શન આપણે લર્ન કરીએ. Actually this reaction is given by the acid derivatives. કાર્બોક્સિલિક એસિડના તમે બધા ડેરિવેટિવ્સ લ્યો તો એની અંદર મેઇનલી આ રિએક્શન ઓબ્ઝર્વ થશે. કાર્બોક્સિલિક એસિડના ડેરિવેટિવ્સ ક્યાં ક્યાં છે? કાર્બોક્સિલિક એસિડનું ડેરિવેટિવ CO, Cl અથવા COX, મેઇનલી આપણે Cl જ યુઝ કરીએ છીએ. આની પછી બીજો ડેરિવેટિવ કયો છે? એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રાઇડ ડેરિવેટિવની જો વાત કરીએ તો આવી રીતે આવશે. સેકન્ડ ડેરિવેટિવ આ છે C ડબલ બોન્ડ O, અહીંયા આગળ O. આની જેવો જ બીજો ગ્રુપ અહીંયા આગળ તમારે જોઈન્ટ કરી દેવાનો, COR. આ જે છે એ જ અહીંયા આગળ બીજો ગ્રુપ છે, આને એનહાઇડ્રાઇડ કહેવાય. એસિડ હેલાઇડ છે, એનહાઇડ્રાઇડ છે. થર્ડ નંબરમાં કોણ આવશે? એસ્ટર. C ડબલ બોન્ડ O, OR, એસ્ટર. અને લાસ્ટની અંદર કોણ આવશે? તો કે લાસ્ટની અંદર આવશે, લાસ્ટની અંદર છે એ આવવું જોઈએ અમાઇડ. અમાઇડ એટલે CONH2. આવી રીતે આવશે. બીજું બધું હલી ગયું પણ આ ન હલ્યું. આના નથી રહેતું લાગે. થયું, ચાલો કઈ વાંધો નહીં. તો એસિડ ક્લોરાઇડ, એનહાઇડ્રાઇડ, એસ્ટર અને અમાઇડ, આ બધાની અંદર તમે છે એ જો કમ્પેરિઝન કરો તો આની અંદર છે ને આ બધા જ જે તમને અહીંયા દેખાય છે ધે આર લિવિંગ ગ્રુપ. આ બધા જે પોઈન્ટ તમને દેખાય છે ને આ બધા લિવિંગ ગ્રુપ છે, એ ત્યાંથી દૂર થઈ શકે. ઓકે, આ બધાને આપણે શું કહીએ છીએ? લિવિંગ ગ્રુપ કહીએ છીએ. આમાં લિવિંગ ગ્રુપ જુઓ તો Cl, આની અંદર OR, આની અંદર OCOR, આમાં NH2-. એક અહીંયા આગળ છે ને હું પહેલા તમને એક રિએક્ટિવિટીનો ઓર્ડર બનાવીને દેખાડી દઉં છું, એટલે તમને લોકોને કમ્પેરિઝન આવે. કોણ કેટલો ઇઝીલી લીવ થાય ને એટલી એની રેટ ઓફ રિએક્શન વધારે. રેટ ઓફ રિએક્શન માટે કયો કેટલો ઇઝીલી લીવ થાય છે એ ચેક કરવાનું તમારે. અને બીજું, આ કાર્બન ઉપર કેટલો પોઝિટિવ ચાર્જ આવે છે એ પણ ડિસાઈડ કરો. અહીંયા આગળ છે આ બધા એસિડના ડેરિવેટિવમાં સૌથી વધારે પ્લસ ચાર્જ અહીંયા આવતો હશે. આમાં થોડોક ચાર્જ ઓછો થશે, આની અંદર ઓછો થશે ને આમાં તો સાવ ઓછો થઈ જશે. તો પોઝિટિવ ચાર્જ ડિક્રીઝિસ when we go from acid chloride to amide. એમાઇડ સુધી જાવ ત્યાં પોઝિટિવ ચાર્જ તો હાવ પતી ગયો હોય. રીઝન શું છે? આવી રીતે આપણે વિચારીએ. R, C ડબલ બોન્ડ O, અહીંયા Cl. જો ઓક્સિજનની તો માઇનસ આઈ ઇફેક્ટ છે જ અને હારે હારે રેઝોનન્સ છે. હવે આની અંદર તમે વિચારો તો અહીંયા આગળ Cl છે એની કઈ ઇફેક્ટ છે? માઇનસ આઈ. અને Cl ની માઇનસ આઈ ઇફેક્ટ હોવાના કારણે આઈ ઇલેક્ટ્રોન ખેંચે. આમાં પ્લસ એમ ઇફેક્ટ નથી શો કરી શકતો, બરાબર? આપણે એવું વિચારતા હોય કે આને ઇલેક્ટ્રોન આપે તો એવું નથી થવાનું. રીઝન શું છે? આમાં 3p ઓર્બિટલ, અને 3p વાળા તો ક્યારેય આપતા જ નથી, એ આપણે ડિસ્કસ કરેલું જ છે. 3p વાળા તો છે એ ક્યારેય આપતા જ નથી. તો શું આવશે? R, C ડબલ બોન્ડ O અને Cl. ખાલી વિડ્રોઈંગ ગોતો, ઓનલી વિડ્રોઈંગ, માઇનસ આઈ ઇફેક્ટ ઓનલી. એટલે નેટ અહીંયા આગળ પ્લસ ચાર્જ ખૂબ છે, બહુ વધારે પ્લસ ચાર્જ છે. આની અંદર ચેક કરો, ચલો. R, એસ્ટરમાં વિચારજો, C ડબલ બોન્ડ O અને OR. તો એસ્ટર તો તરત જ રેઝોનન્સ કરશે, અને રેઝોનન્સ થવાને કારણે આ કાર્બન ઉપર જે પણ કઈ પ્લસ ચાર્જ બન્યો હોય ને પ્લસ ચાર્જ નાશ પામી જાય.
તમે આવી રીતે છે એ વિચારો. પેલા તમે આમ વિચારો તોય વાંધો નથી કે સાહેબ આ એસ્ટર સી ડબલ બોન્ડ ઓ, અહીંયા આગળ ઓઆર. આમાં હું રેઝોનન્સ વિચારું. ચલો, આ પાઈ બોન્ડ બ્રેક થયો અને પાઈ બોન્ડ બ્રેક થવાના કારણે અહીંયા O માઇનસ, કાર્બન ઉપર પ્લસ, અહીંયા OR. Carbonyl compound is reactive due to the positivity created over this carbon atom, and therefore nucleophile has tendency to attack on this carbon atom. કારણ કે ત્યાં પ્લસ ચાર્જ છે. હવે આ બાજુવાળો ઓક્સિજન શું કરે? એ પોતાની ડાયરેક્ટ ઇલેક્ટ્રોનની પેર આપીને બેક બોન્ડિંગ કરી દે. તરત જ બેક બોન્ડિંગ થઈ જાય અને એ બેક બોન્ડિંગ થવાથી પોઝિટિવ ચાર્જ અહીંયા આગળથી નાશ પામી જાય. આવું થઈ જશે. જો આ બેક બોન્ડિંગ કર્યો, નવું સ્ટ્રક્ચર કઈક આમ આવી જશે, આર સી બોન્ડ ઓ માઇનસ, અહીંયા તો થઈ ગયા ડબલ બોન્ડ ઓ આર અને પ્લસ. અહીંયા જેટલો ચાર્જ ટકે ને એટલી રિએક્ટિવિટી વધારે, અહીંયા જેટલો ચાર્જ ટકે ને એટલી રિએક્ટિવિટી એની સારી કહેવાય. આમાં એ નથી થવાનું. એસ્ટર ની અંદર તમે હવે એસિડ ક્લોરાઇડમાં આની આ જ વસ્તુ વિચારો. લ્યો, એસિડ ક્લોરાઇડ ની અંદર રીતે ઓક્સિજને ઇલેક્ટ્રોન ખેંચ્યા, એટલે આવું બની ગયું. આ O માઇનસ, કાર્બન ઉપર પ્લસ અને અહીંયા Cl. હવે Cl તો તમને ખ્યાલ છે આ કઈ બહુ પ્લસ એમ ઇફેક્ટ આપી ન શકે, કારણ કે આની ઓર્બિટલ કઈ છે? 3p અને અહીંયા તો કયા છે? 2p છે, એટલે ત્યાં તરત બેક બોન્ડિંગ થશે. આમાં બેક બોન્ડિંગ નથી થવાનું, એટલે અહીંયા પ્લસ ચાર્જ બચી જાય. હું જે કહેવા માંગુ છું એ તમે સમજો છો? વાય એસિડ ક્લોરાઇડ ઇઝ મોસ્ટ રિએક્ટિવ એમંગ ઓલ ધી એસિડ ડેરિવેટિવ્સ. કારણ કે અહીંયા આગળ પોઝિટિવિટી જે ક્રિએટ થાય ને એ સૌથી વધારે હશે ને, વિચ વિલ નોટ બી ન્યુટ્રલાઇઝ થ્રુ બેક બોન્ડિંગ. એટલે સૌથી મોસ્ટ રિએક્ટિવ આવશે એસિડ ક્લોરાઇડ. અચ્છા, એનહાઇડ્રાઇડ ની અંદર શું તકલીફ છે ભાઈ? એનહાઇડ્રાઇડ કેમ આની કરતા વધારે રિએક્ટિવ છે? એનહાઇડ્રાઇડ નો કેસ કંઈક અલગ છે. એનહાઇડ્રાઇડ ની અંદર તમે જુઓ ને, આર સી ડબલ બોન્ડ ઓ, અહીંયા O, પછી સી ડબલ બોન્ડ ઓ અને આર. માનો કે કોઈ એક ઉપર તમે પોઝિટિવિટી ક્રિએટ કરાવો છો. હું આની ઉપર પોઝિટિવિટી રાખી દઉં છું, જો સમજવા માટેથી. O માઇનસ અને પ્લસ. હવે આની લોન પેર જે છે, આની લોન પેર એ આને ડોનેટ થાય એમ અહીંયા આગળ રીતે ડોનેટ થઈ શકે ને. લોન પેરના બે ભાગ પડી જાય, 50-50%. એટલે પૂરેપૂરું બેક બોન્ડિંગ ન મળે, નોટ ધ કમ્પ્લીટ બેક બોન્ડિંગ. આની અંદર તો બેક બોન્ડિંગ થતું જ નથી, આની અંદર પૂરેપૂરું બેક બોન્ડિંગ નથી થતું, અહીંયા આગળ થશે. અને સૌથી વધારે હાઈએસ્ટ કેમાં થશે? NH2 માં. નાઇટ્રોજનની તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી ને, પૂરેપૂરું બેક બોન્ડિંગ. બરાબર છે? કમ્પ્લીટ ઇલેક્ટ્રોન પેર આપી જ દે, જોતી હોય કે ન જોતી હોય લેતો જ જા. બરાબર? એટલે અહીંયા આગળ છે એ આપણને અલગ આના ડેરિવેટિવ્સ આપ્યા છે, પણ એની રિએક્ટિવિટીનો જો ઓર્ડર બનાવવાનો કહે તો રિએક્ટિવિટી માટે શું તમે લોકો વિચારો છો? રિએક્ટિવિટીમાં મોસ્ટ રિએક્ટિવ કોણ આવશે? એસિડ ક્લોરાઇડ, પછી એનહાઇડ્રાઇડ, પછી એસ્ટર અને લાસ્ટમાં કોણ આવશે? અમાઇડ. આપણે તો આની રિએક્શન જોવાની જ નથી, બીકોઝ ઇન અવર કેસ ધીસ વિલ ગીવ યુ એન એસિડ બેઝ રિએક્શન. આ કઈ રિએક્શન આપી દેશે? એસિડ બેઝ. રીઝન શું છે સાહેબ? આપણે પાસે ગ્રિગ્નાર્ડ RMgX, અમાઇડ એટલે શું લખીએ? NHCOR. આ અમાઇડ. માનો કે આ આલ્કાઇલ ગ્રુપ હાઇડ્રોજનને લઈને ભાગી જાય, તો એક તો બનાવી દીધું શું? RH. અહીંયા શું પડ્યું રહ્યું? તો કે સાહેબ NH માઇનસ, પછી C ડબલ બોન્ડ O અને R. હવે આ પીડો આની હારે રેઝોનન્સ કર્યા કરશે થ્રુ આઉટ ધ લાઈફ. આખી લાઈફ, એન્ટાયર લાઈફમાં આવું રેઝોનન્સ થયા કરે. એટલે આમાં તો એસિડિક હાઇડ્રોજન છે, એટલે આમાં SN2TH નહીં થાય, આમાં સબસ્ટિટ્યુશન ન થાય. પ્લીઝ રિમેમ્બર એન્ડ કીપ ઇન માઇન્ડ, બધા જ એસિડના ડેરિવેટિવ સબસ્ટિટ્યુશન આપે એક્સેપ્ટ અમાઇડ ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ એસિડિક હાઇડ્રોજન. હાઇડ્રોજન મળતો હોય ને ત્યાં સુધી બીજું કાંઈ ન લે. બરાબર? ડોલર મળતા હોય ત્યાં સુધી છે એ 100 રૂપિયાની નોટો ને એવું બધું ન ગોતે. બરાબર? સીધા માની લો કે ગોલ્ડ મળતું હોય તો પિત્તળ ઉપર અટેક કરવા ન જવાય. એમ અહીંયા ઈ જ છે. એસિડિક હાઇડ્રોજન લે એટલે મજા આવી જાય, બધું જ એની સેટિસ્ફાય થઈ જાય. બરાબર? સંતોષ, આત્મસંતોષ મળી જાય. તો અહીંયા એવું જ છે. તો આપણે કેટલાની અંદર જોવાના છીએ રિએક્શન? તો કે 3 ડેરિવેટિવમાં. 3 ડેરિવેટિવની ડિસ્કશન કરીએ, એક પછી એક ડિસ્કશન કરવાની છે. ચલો, અને હવે મેઇન રિએક્શન ઉપર આવું. તો પહેલા આપણે રિએક્ટિવિટીના ઓર્ડર
બનાવ્યા એ રિએક્ટિવિટીના ઓર્ડરમાં પહેલા એસિડ ક્લોરાઇડ, ધેન એનહાઇડ્રાઇડ એન્ડ ધેન એસ્ટર. આવા લાસ્ટ વાળું રિએક્શન નહીં આપે, એ કઈ રિએક્શન આપે છે? એસિડ બેઝ. ક્લિયર? ઓકે. હવે શું સબસ્ટિટ્યુશન રિએક્શન છે એની ઉપર આવો. રિએક્ટિવિટીનો ઓર્ડર તો બની ગયો. ચલો આવી રીતે છે એ તમે વિચારજો. આમાં મેઇન રિએક્શન આવી રીતે છે, RCOCl. આપણે જે મેઇન પોઈન્ટ લર્ન કરવો છે ને આ છે કે એસિડ ડેરિવેટિવ્સ રિએક્ટ વિથ 2 મોલ્સ ઓફ ગ્રિગ્નાર્ડ. એક હારે 2 મોલ ગ્રિગ્નાર્ડ હારે રિએક્શન થાય. પહેલો મોલ આપણે એડ કરી દઈએ ફિનાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ. ટોટલ આના 2 મોલ સાથે રિએક્શન થાય અને 2 મોલ રિએક્શન સાથે થઈ પહેલા તો Cl રિપ્લેસ થાય અને પછી આપણને ફરીથી એડિશન થાય. સી 1 બાય 1 આખો કેસ આપણે છે એ ડિસ્કસ કરીએ. બોડી નવું છે મારી માટે આજે, કાંઈ વાંધો નહીં, હાલો આમાં નામાં જ લખી દઈએ. બીજું તો શું કરવું. RCOCl. હું આની અંદર 1 મોલ ઓફ ગ્રિગ્નાર્ડ એડ કરું છું અને એ છે ફિનાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ. તો સૌથી પહેલા તો આ બે રિએક્ટ કરશે અને આ બે રિએક્ટ કરશે એટલે શું બને? જો આવી રીતે આપણે લખી શકીએ, C ડબલ બોન્ડ O, અહીંયા Cl. ગ્રિગ્નાર્ડ નામ લખીએ છીએ PH MgCl કે Br કે I જે લીધા હોય તમે. હવે આ ફિનાઇલ આની ઉપર અટેક કરશે. હર વખતે આપણે આવું બનાવીએ જ છીએ. ઓક્સિજન ઉપર O માઇનસ. જેવો ત્યાં અટેક થયો એટલે શું બની ગયું? એક અલ્કાઇલ. અહીંયા કાર્બન એક જોઈન્ટ થઈ ગયો ફિનાઇલ. એક અહીંયા આગળ છે એ Cl છે અને એક અહીંયા બનશે O માઇનસ. આવું બને છે. આવું આપણે બનાવતા હતા એ શીખ્યા. કાર્બન જે પણ કાંઈ sp2 છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? sp3 માં. આ જે ઇન્ટરમીડિયેટ બન્યો છે ને એમાં ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ અને ઈ નેગેટિવ ચાર્જને સહન ન કરે. અહીંયા આગળ જો કોઈ નીકળવા વાળા ગ્રુપ ન હોય ને તો એ પરાણે ચાર્જ રાખે, પણ જો કોઈક ચાર્જ લઈને નીકળી જતું હોય તો એને એ ચાર્જ પાસ ઓન કરી દે. બરાબર? એટલે O માઇનસ અહીંયા આગળ તમે ચેક કરો એ પોતાના ઇલેક્ટ્રોનના પેર પાછા મૂકશે. જેવા એના ઇલેક્ટ્રોનના પેર બેક સાઈડ આવે એટલે કોઈકને બહાર ભાગવું પડે, કાં ફિનાઇલને નીકળવું પડે, કાં આરને ને કાં Clને. માનો કે ફિનાઇલ નીકળે તો ફિનાઇલ કયા ફોર્મમાં નીકળે? PH માઇનસમાં. આર નીકળે તો કયા સ્વરૂપમાં નીકળે? આર માઇનસ. Cl નીકળે તો કયા સ્વરૂપમાં? Cl માઇનસ. હવે આ ત્રણની સ્ટેબિલિટીની કમ્પેરિઝન કરો. મોર ઇલેક્ટ્રોનેગેટિવ કોણ છે? ક્લોરીન. અને ઇલેક્ટ્રોનેગેટિવ તો પછી પણ એની સાઇઝ વધારે હોય અને જેની સાઇઝ મોટી એ નેગેટિવ ચાર્જને બહુ સાચવે. તો આ બધામાં સૌથી સારામાં સારી રીતે જો કોઈ નેગેટિવ ચાર્જને હેન્ડલ કરી શકતો હોય તો એ Cl છે. તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ એક્સપેલ આઉટ Cl. Clને ધક્કો મારીને બહાર કાઢવો બહુ સરળ છે. તો આ શું કરશે? Clને ધક્કો મારીને બહાર કાઢી મૂકશે. અહીંયા આગળથી Cl બહાર. જેવો Cl અહીંયા આગળથી બહાર નીકળી જાય, Cl માઇનસ બહાર નીકળો, આને બોલાય લિવિંગ ગ્રુપ. લિવિંગ ગ્રુપ. બરાબર? કોકે ઇલેક્ટ્રોનની પેર પાછી મૂકી અને ખોટું લાગી ગયું એટલે ઘર છોડીને ભાગી ગયો. આને કહેવાય લિવિંગ ગ્રુપ. ઘર છોડવાના પણ અલગ અલગ કારણો હોય છે. બરાબર? એક ખોટું લાગી જાય, એક બીજું કોઈક બહારથી મળી જાય, એવા ઘણા બધા અલગ અલગ કારણો હોય છે. એ સમયાંતરે બદલાતા રહેતા હોય છે. પણ અહીંયા ઘર છોડીને ભાગી જાય છે અને શું કહેશું? લિવિંગ ગ્રુપ. હવે આ તો Cl બહાર નીકળી ગયો. એક શું અહીંયા આગળ બચ્યો છે? PH. એક અહીંયા આગળ શું છે? R અને ફરીથી ડબલ બોન્ડ O. અલ્ટિમેટલી તમે જુઓ Clને કાઢી નાખ્યો અને પોતે ગોઠવાઈ ગયો. બરાબર? અહીંયા આગળથી Cl ભાગી ગયો અને પોતે આવી ગયો. આને આપણે આમ લખીએ તો પૂરેપૂરી કમ્પેરિઝન થશે. જો અહીંયા PH લખી દઉં
અને અહીંયા આર લખી દઉં. જો Cl ગયો અને એની જગ્યાએ પીએચ આવ્યો, રિપ્લેસમેન્ટ. બરાબર. ખુરચી ઉપર બિચારો આરામથી આરામ ફરમાવીને બેઠો હતો, આવીને કીધું એ ઊભો થા, અને પરાણે બહાર કાઢીને પોતે ત્યાં બેહી ગયો, જગ્યા હડપી લીધી એની. આને કહેવાય સબસ્ટિટ્યુશન. તો સબસ્ટિટ્યુશન જે છે એ થાય છે, આપણે અત્યાર સુધી O- બનાવતા હતા પણ કોઈ બહાર નીકળે એવું હતું નહીં. યાદ કરો, આલ્ડીહાઇડ પછી કીટોન, આ બધામાં આપણે ગ્રિગ્નાર્ડને અટેક કરાવ્યો જ છે C ડબલ બોન્ડ O ઉપર, પણ ત્યાં કોઈ લિવિંગ ગ્રુપ નહોતા, ખોટું લગાડી જાય એવા નહોતા. આ તો બહુ સેન્સિટિવ છે અને તરત ખોટું લાગી જાય ને બહાર ભાગી જાય. તો પહેલો જે 1 મોલ આવ્યો ને એ આવી રીતે રિએક્ટ કરે. હવે આ શું બની ગયું કહેવાય? આ શું બન્યું કહેવાય? તો કે ધીસ ઇઝ કીટોન. અને કીટોન જે છે એ તો ફરીથી રિએક્શન કરશે. આપણે એવું શીખ્યા જ છીએ, કીટોનની અંદર રિએક્શન થાય તો શું બને? 3 ડિગ્રી આલ્કોહોલ. તો ફરીથી બીજો ગ્રિગ્નાર્ડ PH MgI. પહેલા 1 મોલ આવ્યો, એને સબસ્ટિટ્યુશન કર્યું. હવે સેકન્ડ મોલ આવશે અને એ સેકન્ડ મોલ શું કરશે? એડિશન, પ્યોરલી એડિશન. ચલો આ પીએચ નો આની ઉપર અટેક કરાવો, આ ઉપર જશે. ડાયરેક્ટ જ આપણે છે એ લખીએ છીએ. હા, હિલ્લું તો ખરી હો. ધીમે ધીમે આવડી તો જશે, વાંધો નહીં આવે. પ્રયત્ન કરતા રહેવાનો, બરાબર? એટલે બધું આવડી જાય. અહીંયા આગળ R, અહીંયા આગળ એક પીએચ હતો, બીજો પીએચ અહીંયા આગળ એન્ટર થયો, અહીંયા આગળ શું બન્યું? O-. હવે આમાં નક્કી કરો, લ્યો આ 3 આમાં કાર્બન ઉપર નેગેટિવ. માનો કે આ એવું ઈચ્છે કે હું કોઈકને બહાર કાઢું, તો કોઈ બહાર ન જાય, બરાબર? કોઈ બહાર ન જાય. બહાર નીકળ્યા પછી આ લોકો સ્ટેબલ નથી. જો પીએચ ઉપર નેગેટિવ ચાર્જ આવે, કાર્બન સાચવે છે, સારી બાબત નથી. આર સાચવે છે. ચલો આ બે કરતા તો આની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે, એટલે એ કોઈ દિવસ એને ચાર્જ હેન્ડ ઓવર ન કરી શકે, ચાર્જ ટ્રાન્સફર છે એ ન થઈ શકે, બરાબર? અહીંયા આગળ હવે આવું બની ગયું. આ ટેટ્રાહેડ્રલ ઇન્ટરમીડિયેટ બન્યો અને આ બન્યા પછી આની સાથે MgX તો અહીંયા આગળ હશે, પણ આપણે લખતા નથી, જરૂર નથી. હવે શું કરવાનું? આની અંદર વોટર એડ કરી દો. જે આપણે મેઇન કન્સેપ્ટ NH4Cl વોટર H+ જે મન થાય તમે એડ કર્યા કરો. તો આલ્કાઇલ, આ એક ફિનાઇલ, અહીંયા બીજા ફિનાઇલ, અને અહીંયા શું આવી ગયું? OH. કયો આલ્કોહોલ બની ગયો? 3 ડિગ્રી. તો એસિડના ડેરિવેટિવ લ્યો ને, એટલે પહેલા લિવિંગ ગ્રુપને સબસ્ટિટ્યુટ કરો. બોલો બોલો. હવે બોલતા નથી, બોલો. હા, આપણે નીચે રિએક્શન તમે લખી એમાં O- ને MgI+ સ્ટેબલ નહીં કરી નાખે? અહીંયા આગળ આ બે વચ્ચેનો બોન્ડ છે એ કયો બોન્ડ છે? આયોનિક બોન્ડ. આયોનિક બોન્ડ છે, એટલે અહીંયા આગળ જો આ Cl નીકળ્યા પછી એન્ટ્રોપી ઇન્ક્રીઝ થાય છે. તો રિએક્શન શું કામ એવું ન વિચારે? હવે અહીંયા આગળ જે પણ કાંઈ અહીંયા આગળ પડ્યો છે, આ MgX+, આપણા કેસમાં MgI+, આની સાથે આમ પડ્યો છે ને, હવે એને O- છે એની હારે સેટિંગ કરવું, ને અહીંયા આગળથી Cl નીકળ્યા પછી Cl હારે રહેવું. કોની હારે વધારે મજા આવે? સોલ્ટ ફોર્મેશન તો અહીંયા સારામાં સારું થશે, અને એન્ટ્રોપી વધી ગઈ તો અલગથી. લિવિંગ ગ્રુપ નીકળે ને ત્યારે એન્ટ્રોપી ઓલવેઝ ઇન્ક્રીઝિસ. અને પેલો તો આયોનિક બોન્ડમાં છે, એટલે એને એવું કોઈ નથી કે ભાઈ મને આ જ મળવું જોઈએ, આ જ મળવું જોઈએ, એવું ન હોય. એટલે વધારે બેટર તો એ જ છે કે એને તે Cl જ મળી જાય. અહીંયા શું રિમૂવ થશે? MgClI. MgCl અને I, જો અહીંયા MgI છે, MgCl જ લીધો હોત તો MgCl2 રિમૂવ થઈ જાત. એટલે એની હારે આપણે કોઈ લેવા દેવા જ નથી, એટલે આપણે એને લખતા જ નથી. જો અહીંયા નથી લખ્યું, અહીંયા નથી લખ્યું. નો નીડ ટુ મેન્શન રેસ્ટ ઓફ ધ આયન. એને તમે રેડોક્સ રિએક્શનમાં શું બોલો છો? સ્પેક્ટેટર આયન્સ, પ્રેક્ષક આયનો એવું એને બોલાય ને. એના બેલેન્સિંગની કોઈ રિક્વાયરમેન્ટ ન હોય. તો આવી રીતે છે એ 2 મોલ ટોટલ એડ કરવાના છે. પહેલા સ્ટેપમાં શું કરશો? રિપ્લેસમેન્ટ. અને સેકન્ડ સ્ટેજની અંદર શું કરશો? એડિશન. તો અહીંયા આગળ સબસ્ટિટ્યુશન પહેલું સ્ટેપ, અને પછી જ છે એ એડિશન. હવે આપણે એક પછી એક આવી બધી રિએક્શન્સ છે એ આનું જોઈ લઈએ. ચલો, આવી રીતે આપેલું છે. ચલો, CH3 C ડબલ બોન્ડ O અને Cl. હવે આની અંદર તમે એડ કરો PH MgCl. તો પહેલા શું થશે બોલો? પહેલા અહીંથી Cl નીકળે ને, ગ્રિગ્નાર્ડ એને રિપ્લેસ કરે. ધીસ ઇઝ સબસ્ટિટ્યુશન રિએક્શન.
ફર્સ્ટ મોલેક્યુલ કયો બની જશે? આ બનશે CH3CO અને PH. આ એક મોલ યુઝ થઈ ગયો, આને આપણે સ્ટોપ ન કરી શકીએ. અને હવે જેવો આ કીટોન બને એટલે ફરીથી આની ઉપર અટેક થાય. ટોટલ 2 વાર ગ્રિગ્નાર્ડ રિએક્શન કરવાની. PH-MgCl શું આવશે? CH3 એક PH, પછી અહીંયા આગળ બીજો PH, અને પછી તમને હવે તો ડાયરેક્ટ લખતા આવડતું હોય ને, કીટોન એટલે શું લખવાના? 3 ડિગ્રી આલ્કોહોલ, સીધું ઠપકારી દો. તો આ તમારો આન્સર થયો. ટોટલ 2 મોલની રિએક્શન કરવાની છે. સમજ્યા તમે? ચલો, આ તો મેં તમને આવું આપી દીધું. એક્ઝામિનરને તો કઈ એવું છે નહીં કે ભાઈ તમને આ એક જ આપે. એને તમને આવી રીતે આપ્યું. ચલો બોલો, COCl2. આને કાર્બોનિલ ક્લોરાઇડ કહેવાય, ફોસ્જીન કહેવાય. બહુ ઝેરી ગેસ છે આ. COCl2 ઝેરી ગેસ છે. ક્લોરોફોર્મ હોય ને, ક્લોરોફોર્મ, એને તમે હવામાં ખુલ્લો રાખો તો એમાંથી આ બને. એટલે જ આ હવે બહુ ડોક્ટર્સ બધા બહુ ક્લોરોફોર્મનો યુઝ નથી કરતા, બરાબર? કારણ કે એની અંદરથી COCl2 ઝેરી ગેસ બને. ક્લોરોફોર્મને તમે ઢાંકણામાં બંધ કરો, બરાબર? બોટલની અંદર બંધ કરો, બીકરમાં નહીં, બોટલમાં. આ બોટલ ક્લોરોફોર્મની જ છે એવું સમજી લેવાનું. બોટલમાં બીજું ઘણું બધું આવે, પણ આપણે આની રાખીએ. તો ઉપર અહીંયા બધે તો નીચે તો શું છે? ક્લોરોફોર્મ. આ NCERT-માં આવું લખેલું છે એટલે કહું છું, મને શોખ નથી થતો હેલો આલ્કેન હેલો એરિનમાં. હવે ઉપર એટલી હવા રહી ગઈ, તો ક્લોરોફોર્મની ફોર્મ્યુલા છે CHCl3. હવાની અંદર રહી ગઈ. હવાની અંદર છે એ રહી એટલે શું થયું? તો કે સાહેબ આની રિએક્શન છે એ O2 સાથે થશે, ઓક્સિજન હારે. ફોટોનની કન્ડિશન હોય એટલે જ ક્લોરોફોર્મની બોટલને એમ્બર બોટલમાં પેક કરીને રાખ્યા. કાળા કલરની બોટલ આવે ને એની અંદર, એટલે કોઈ પ્રોબ્લેમ ન આવે. થશે એવું કે આની અંદરથી એક HCl બહાર નીકળી જાય અને ઓક્સિજન આની અંદર એન્ટર થઈ જાય. આવું બની જાય. જો અહીંયા આગળ 1/O2 આવું બને, COCl2 પ્લસ HCl. આને કહેવાય કાર્બોનિલ ક્લોરાઇડ, અને આ બહુ ઝેરી છે. આપણો પ્રશ્ન એ છે કે સાહેબ આવું આપણે બનાવ્યું તો હવે શું કરશું? હવે છે આની અંદર તમને ગ્રિગ્નાર્ડ આપ્યો, ચલો, અને ગ્રિગ્નાર્ડ આપ્યો મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ CH3MgCl. કયો જઈ? મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ લઈએ. આમાં કેટલા મોલ ઓફ GR યુઝ થશે? ક્વેશ્ચન આવો છે. X મોલ યુઝ થયા. ધ વેલ્યુ ઓફ X ઇઝ, X ની વેલ્યુ કેટલી આવશે? બોલો. અહીંયા તમને દેખાવું જોઈએ. રિપ્લેસેબલ ક્લોરાઇડ કેટલા છે? 2. એક પછી એક રિપ્લેસમેન્ટ કરો અને પછી એક એડિશન કરો. ટોટલ આમાં 3 એડ થશે, બરાબર? 2 ને તો પેલા રિપ્લેસ કરો, એક અહીંયા PH કરો, એક અહીંયા PH કરો. અહીંયા C ડબલ બોન્ડ ઓન, હવે એકવાર એમાં એડિશન, એટલે અહીંયા પછી OH. આપણો આન્સર આની અંદર આવવો જોઈએ 3 મોલ્સ. આ PH3 આવે ને? આવશે 3 મોલ્સ. આ PH લીધા હોય તો PH અને CH3 લીધા હોય તો CH3. કેમ એલા આમ થાય? અને X ની વેલ્યુ શું આવશે? 3. 3 મોલ ગ્રિગ્નાઇડ યુઝ થઈ જશે. નોટ ઓનલી ધીસ એસિડ હેલાઇડ, તમે જો કદાચ એસ્ટર લ્યો ને તો એસ્ટરની અંદર પણ આવું જ કરવાનું. એસ્ટરની અંદર પણ આવું જ કરવાનું. હવે એક સ્ટ્રેટેજિકલ પ્રોબ્લેમ, પેલા બીજા બધા ડેરિવેટિવ્સ લઈ લઈએ હારે હારે, એટલે વાત પતી જાય. માનો કે મારી પાસે છે CH3 C ડબલ બોન્ડ O અને અહીંયા આગળ OCH3. ફરીથી તમે જોવો અહીંયા આગળ આ લિવિંગ ગ્રુપ છે. આમાં OCH3 ઓક્સિજન નેગેટિવ ચાર્જ સાચવે, કાર્બન કરતા સાચવી શકે વધારે. અને આપણે કોઈ એક ગ્રિગ્નાર્ડ રિએજન્ટ એડ કરી દઈએ. ગ્રિગ્નાર્ડ રિએજન્ટ આપણે એડ કરી દઈએ ઇથાઇલ મેગ્નેશિયમ EtMgCl. પહેલું શું કરશો? આ લિવિંગ ગ્રુપ જ છે. લિવિંગ ગ્રુપને બહાર કાઢીને ત્યાં મૂકી દો. લિવિંગ ગ્રુપ વયો જશે OCH3 માઇનસમાં, અને ભવિષ્યમાં પછી મિથેનોલ CH3OH માં કન્વર્ટ થઈ જાય. એ થાય કે નહીં થાય એની હારે આપણે લેવા દેવા નથી. પેલા રિપ્લેસ કરી દો અહીંયા ET. આ પહેલો મોલ. સેકન્ડ મોલ હવે એડિશન કરી દો ને, ડાયરેક્ટ લખી દો. પ્રોડક્ટ શું આવવું જોઈએ? CH3O માઇનસ, નીચે એક ઇથાઇલ, અહીંયા આગળ એક ઇથાઇલ, અને પછી આગળ છે એ પ્રોટોનેશન થઈને ત્યાં આવી જશે H. હવે તમને આઈડિયા છે એટલે ડાયરેક્ટ જ લખી દેવાનું, સીધું જ. આમાં બીજું કંઈ નહીં વિચારવાનું. આવો આન્સર આવશે.
એસ્ટર ગયો. ચલો થર્ડ નંબરમાં લઈએ એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રાઇડની અંદર તમને સિમેટ્રિકલ એનહાઇડ્રાઇડ જ આપવાના છે. બેમાંથી જેમાં રિએક્શન કરો એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. સિમેટ્રિકલ આપશે એટલે તમે આને લિવિંગ ગ્રુપ માનો, આને માનો, પણ એક CO તમારો સ્ટાન્ડર્ડ હોય અને એની સિવાયનો બીજો જે ભાગ હોય એટલો આખો લિવિંગ ગ્રુપ છે. જો આની ઉપર અટેક કરો, આને રિપ્લેસ કરો. આમાં Cl હતો, આમાં OCH3 છે, આમાં OCOCH3 છે. આના નીકળ્યા પછી રેઝોનન્સ કરશે. આની અંદર એડ કરી દો. ચલો ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ડાયરેક્ટ પ્રોડક્ટ લખી દઈએ. શું આવવું જોઈએ? એક CH3 પછી કાર્બન, 2 ફિનાઇલ એડ કરો અને અહીંયા OH. સીધું જ બસ. તો આ આન્સર થઈ ગયો તમારો. આવી રીતે છે એ તમારે લખવાના થાય. તો 2 મોલ્સ ઓફ Gr સાથે આવી એડિશન રિએક્શન કરવાની. આ બધું ઠીક છે. હવે મારો પ્રશ્ન એવો છે કે આપણે ગ્રિગ્નાર્ડમાં ડેરિવેટિવ્સ લીધા અને આપણને મળે છે 3 ડિગ્રી આલ્કોહોલ. મારે રિએક્શન છે ને સ્ટોપ કરી દેવી છે કીટોન ઉપર, એટલે કે અહીંયા આગળ, અને આની અંદર તો વચ્ચે જે ઇન્ટરમીડિયેટ મેં લખ્યો નથી, પણ ત્યાં મારે સ્ટોપ કરી દેવી છે. તો શું કરશું? વોટ વી શુડ ડુ ઇફ વી ડોન્ટ વોન્ટ ફર્ધર એડિશન રિએક્શન? ખાલી સબસ્ટિટ્યુશન. આમાં પેલું તો સાહેબ સબસ્ટિટ્યુશન થયું, પણ બીજું તો યોગશીલ પ્રક્રિયા. વન ઇક્વિવેલન્ટ તમે લેવાનું કહો છો. વન ઇક્વિવેલન્ટ તમે લેવાનું કીધું કે ભાઈ આપણે એક ઇક્વિવેલન્ટ લઈએ તો શું થાય આની અંદર. એક ઇક્વિવેલન્ટ લઈએ તો આની અંદર કેવી રિએક્શન બને એ જોઈ લઈએ આપણે. ચલો આઈડિયલી તો વન ઇક્વિવેલન્ટ લેવાથી આવું બને એવું દેખાય છે આપણને. હું જે કહું છું એ સમજજો. વન ઇક્વિવેલન્ટ જે લઈએ ને એ આપણે મોલ પ્રમાણે લેતા હોઈએ, બરાબર છે. 1 મોલ આની સાથે ને 1 મોલ, પણ 1 મોલ ની અંદર તો તમને ખ્યાલ છે કે એવોગેડ્રો નંબર ઓફ મોલેક્યુલ્સ પ્રેઝન્ટ હોય. હવે 1 ઇક્વિવેલન્ટ ની અંદરથી ચલો આ તમે 1 ઇક્વિવેલન્ટ લીધો અને આ તમે કેટલો લીધો? 1 ઇક્વિવેલન્ટ. 1 ઇક્વિવેલન્ટ એટલે એની અંદર એવોગેડ્રો નંબર જેટલા અણુ છે. હું ખાલી 1 ઇક્વિવેલન્ટ એટલે માનો કે 100 મોલેક્યુલ્સ આ લીધા ને 100 આ લીધા, તો તમે શું એવું માનો 100 આ ને 100 આ એટલે તમને 100 મળે? એવું ન થાય. એવું બને કે પેલા 50 છે એ આ બને ને રિમેનિંગ 50 માં પાછું એડિશન થાય. તમે એ સ્ટોપ નથી કરી શકતા. મોલેક્યુલર લેવલે રેશિયો સેટ કરીને તમે નહીં મેળવી શકો. તમારે કંઈક આમાં નવો જ જુગાડ અપનાવવો પડે, અને એ નવો જુગાડ છે એ હવે તમને હું શીખવાડું છું. ચલો તમે લોકો અહીંયા આગળ છે એ આને આપણે કંઈક અલગથી વિચારીએ, અલગ લેવલ ઉપર લઈ જઈએ આ ક્વેશ્ચનને. આપણે શું કરવું જોઈએ? આ રિએક્શન મેઇન થવા પાછળનું રીઝન આપણે ચેક કરો. ચલો તો R C ડબલ બોન્ડ O, અહીંયા આગળ Cl, ફર્સ્ટ મોલ ઓફ ગ્રિગ્નાર્ડ, એટલે પહેલા અહીંયા આગળ થઈ ગયું R CO PH. આ પહેલો મોલ એડ થઈ ગયો અને કીટોન બની ગયા. રિએક્શનને મારે અહીંયા સ્ટોપ કરી દેવાની છે. ગ્રિગ્નાર્ડ તો ફરીથી રિએક્શન કરવા માટે અવેલેબલ જ છે. એકવાર રિએક્શન કરી જાય ને એટલે બીજી વખત રિએક્શન કરવા માટે આવે જ. મજા આવી ગઈ છે એને રિએક્શન કરીને, બરાબર. એન્ટ્રોપી બેન્ટ્રોપી વધી ગઈ અને એને મોજ પડી ગઈ. ચાલો એટલે આપણે છે આની જેવું નથી કરવાનું, બરાબર. કોઈક આપણને કંઈક સારું વ્યક્તિ મળે ને કંઈક લાભ આપે તો મીઠા ઝાડના મૂળિયા બહુ ન ખાવાના હોય. આની ઉપર ફરીથી એડિશન કરશે અને R OH, એક pH અને બીજો pH, આ સ્ટોપ કરી દેવું છે. રિલેટિવ કમ્પેરિઝન વિચારજો. હું જે કહી, આનો COCl અને આ CO, આ બેમાં વધારે છે એ પોઝિટિવ ચાર્જ ક્યાં હોય? COCl વાળા કાર્બોનિલમાં કે આ વાળા કાર્બનમાં? કીટોન વાળા કરતા તો અહીંયા આગળ પોઝિટિવ ચાર્જ વધારે જ હશે, કારણ કે અહીંયા આગળ કોની ઇફેક્ટ છે? Cl ની માઇનસ આ ઇફેક્ટ છે, સ્વાભાવિક છે. તો એનો મિનિંગ એવો થયો કે કીટોન કરતા લેસ રિએક્ટિવ છે. લેસ રિએક્ટિવ છે તોય આ રિએક્શન તો કરે જ છે. એનો મિનિંગ એવો થયો કે આ ગ્રિગ્નાર્ડ જે છે ને, ગ્રિગ્નાર્ડ, એને રિએક્શન કરવા માટેની રિએક્ટિવિટી બહુ જ છે. ગ્રિગ્નાર્ડ ઇઝ વેરી વેરી રિએક્ટિવ, મોર રિએક્ટિવ. આનો આવો મિનિંગ થયો. ગ્રિગ્નાર્ડ ઇઝ વેરી રિએક્ટિવ. આને તો બહુ એવી રિએક્શન કરવાની ઉતાવળ નથી, પણ આને બહુ છે કે જલ્દી જઈને અટેક કરી આવું, બરાબર. ગ્રિગ્નાર્ડ બહુ રિએક્ટિવ છે. ગમે એમ કરીને આને તમે ધીમો પાડી દો ને તો આ રિએક્શન ઓછી કરે. જાહેર છે કે ભાઈ અહીંયા આગળ જુઓ, આવી રીતે તમે વિચારો છો
અહીંયા આગળ વિચારો કીટોન છે આ આર સી ડબલ બોન્ડ ઓ અને અહીંયા પીએચ પ્લસ ચાર્જ અહીંયા વધારે છે ને અહીંયા ઓછો છે આ બેમાં આ તો ઓછો જ રિએક્ટિવ છે આને તો બહુ રિએક્શન નથી જ કરવી રિએક્શન જે કંઈ કરવી છે ને આને બહુ કરવી છે આને તમે ધીમો પાડી દો ને તો અહીંયા અટેક કરતો બંધ થઈ જાય તો એવું આપણે શું કરીએ કે ગ્રિગ્નાર્ડ છે એની અંદર ચેન્જ આવે ને એક જ વખત રિએક્શન કરે આ તો આમાં તો બહુ પોઝિટિવ ચાર્જ છે ભાઈ આ તો ગમે એની સાથે રિએક્શન કરી લેશે આ રિએક્શન છે આને ધીમો પાડવાનો છે તો આપણે એવું કરીએ કે ગ્રિગ્નાર્ડની રિએક્ટિવિટીને ડાઉન કરવા માટે આપણે એનો મેટલ બદલી નાખીએ આને કહેવાય ટ્રાન્સમેટેલેશન બરાબર ગ્રિગ્નાર્ડને નવા સ્વરૂપમાં આપણે લઈ આવીએ એને કહીશું ટ્રાન્સમેટેલેશન અને એની માટે જે રિએજન્ટની જરૂર પડે એને આપણે કહીએ ડાય આલ્કાઇલ કેડમિયમ આનું છે એ શું નામ છે ડાય આલ્કાઇલ કેડમિયમ નવો રિએજન્ટ બનાવતા શીખવાડું છું જોજો તમારી પાસે આમ છે આર MgCl ચલો હું લઉં છું અહીંયા આગળ કેડમિયમ ક્લોરાઇડ CdCl2 આને કહેવાય કેડમિયમ ક્લોરાઇડ CdCl2 તમારે 2 મોલ ગ્રિગ્નાર્ડ એડ કરી દેવાના 2 મોલ ગ્રિગ્નાર્ડ બાય આલ્કાઇલ આની હારે ચોંટી જશે જેવા એની હારે લાગી જાય એટલે આપણને મળે ડાય આલ્કાઇલ કેડમિયમ આનું શું નામ છે આનું નામ છે ડાય આલ્કાઇલ આલ્કાઇલ હોય તો આલ્કાઇલ લે એરાઇલ હોય તો એરાઇલ કેડમિયમ બરાબર ડાય આલ્કાઇલ કેડમિયમ 2 ક્લોરીન આને મળી જશે Mg ને Mg ખુશાલ થઈ ગયો બરાબર અને અહીંયા શું બની ગયું MgCl2 અચ્છા આ એક ટાઈપનો ઓર્ગેનોમેટાલિક જ છે જો મેટલ કાર્બન બોન્ડ પણ આ મેગ્નેશિયમ કરતા કેડમિયમ ઉપર પોઝિટિવ ચાર્જ જે હોય ને એ ઓછો હોય આ ઇલેક્ટ્રોનેગેટિવ છે આ જે આર ગ્રુપ હોય ને એને હોલ્ડ કરી રાખે આની અંદર તમે ઇલેક્ટ્રોનેગેટિવિટી ચેક કરો ને આમાં ચેક કરો તો Mg કરતા મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે અને મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે ને એટલે આર ગ્રુપને થોડોક ટાઇટલી બાઉન્ડ કરે થોડોક આમ જોઈન્ટ કરી રાખે ફોર્સથી બરાબર અને ફોર્સથી જોઈન્ટ કરી રાખે ને એટલે આ કમ્પેરેટિવલી થોડોક કેવો થશે વીક આ મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે આ લેસ આમનામ ખબર પડે આ S બ્લોકનો છે ના કોનો છે ડી બ્લોકની અંદર તો તમને ખ્યાલ છે કે નંબર ઓફ પ્રોટોન્સ બહુ હોય તો અહીંયા આગળ છે એ શું કહીએ કે આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે અને વધારે આની આ Mg ની કેટલી હોય છે બોલો 1.2 આની કેટલી હોય છે 1.2 ઇલેક્ટ્રોનેગેટિવિટી લખું છું અને આની ઇલેક્ટ્રોનેગેટિવિટી જે છે ને એ સમથિંગ 0.8 કે એવી અરાઉન્ડ કંઈક છે મને એક્ઝેક્ટ તો યાદ નથી પણ આવી કંઈક છે તો આ મોર ઇલેક્ટ્રોનેગેટિવ અને મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટલે પકડી રાખશે એને અને આ ગ્રુપ બધા પકડાઈ જાય એટલે હવે અહીંયા આગળથી ગ્રુપ હલે નહીં આ થોડાક ટાઇટલી બાઉન્ડેડ થઈ ગયા છે ડાય આલ્કાઇલ કેડમિયમમાં ઈ ડાય આલ્કાઇલ કેડમિયમની તમે જો કોઈ એસિડ ક્લોરાઇડ હારે રિએક્શન કરાવો તો એક જ વાર રિએક્શન થાય આમાં પોતાની ઉપર જ છે આમાં તો આ જે આર ગ્રુપ હોય ને એની ઉપર બહુ જ ચાર્જ હોય બહુ જ અને આમાં આર છે એની ઉપર ચાર્જ એટલો બધો નથી માંદો પાડી દીધો બરાબર તાવ આવી ગયો આટલો બધો સક્રિય આમાં આલ્કાઇલ છે ને આમાં આલ્કાઇલ છે બટ ધીસ ઇઝ સ્લાઇટલી વીક થોડોક માંદો પડી ગયો આવો ડાય આલ્કાઇલ કેડમિયમ બનાવીને તમે જો આની અંદર એડ કરો હું આને અહીંયા આગળ છે એ જવા દઉં છું આમાં કઈ હલનચલન થતું હોય બોલો તમે હમણાં વેલ્યુ લખી હતી તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ની વેલ્યુ Mg ની વધારે લખી હતી 1.2 ને કેડમિયમ ની 0.8 લખી હતી હા તો નહીં આની ઈ ઇલેક્ટ્રો પોઝિટિવિટી સોરી મારી મિસ્ટેક છે આની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે થવી જોઈએ 2 અરાઉન્ડ થવી જોઈએ તો બરાબર છે 2 અરાઉન્ડ થવી જોશે એક્ઝેક્ટ મને વેલ્યુ યાદ નથી પણ એવું માનો ને કે ડી બ્લોક વાળા હોય ને એ વધારે ઇલેક્ટ્રોનેગેટિવ હોય ડી બ્લોક વાળા જે હશે ડી બ્લોક વાળા કોઈ પણ એ વધારે હશે કોની કરતા એસ બ્લોક વાળા કરતા ઇવન કોપર જે છે ને કોપર ઈ તે મોર ઇલેક્ટ્રોનેગેટિવ જ છે કોની કરતા Mg કરતા બધા ડી બ્લોક વાળા કોઈ પણ લઈ લો તમે ઝિંક લઈ લો તો ઝિંક આવી જશે બરાબર તો કેડમિયમ તો આવે જ ને બરાબર ઝિંક કેડમિયમ અને મર્ક્યુરી ત્રણે મોર ઇલેક્ટ્રોનેગેટિવ જ છે વધારે વેલ્યુ આવશે ઇન શોર્ટ આપણે એવું વિચારીએ છીએ તો વેલ્યુ જોવી હોય તો જોઈ લઈએ આમાં ઓનલાઈન એવું કઈ જરૂર છે નહીં પણ હવે તોય જોવી હોય તો જોઈ નાખીએ રિલેટિવ કમ્પેરિઝન કરવી હોય તો એમ
1.7 છે ભાઈ. કેટલી છે? 1.7. ઓલાની કેટલી છે? 1.2. તો મોર ઇલેક્ટ્રોનેગેટિવ તો થયો. હાલો ઓકે, આપણે કઈ યાદ રાખવાની જરૂર નથી. આ મોર ઇલેક્ટ્રોનેગેટિવ, લેસ ઇલેક્ટ્રોનેગેટિવ. હવે આપણે એવું કરશું કે એડિશન રિએક્શન છે એ કરાવીએ. આમાં એડિશન રિએક્શન કરાવીએ, કમ્પેરિઝન છે એ જોઈએ. ચાલો, CH3 C ડબલ બોન્ડ O અને Cl. આમાં આપણે એડ કર્યો ગ્રિગ્નાર્ડ, અને ગ્રિગ્નાર્ડ કયો એડ કરીએ છીએ? ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. પહેલી વાર સબસ્ટિટ્યુશન, તો સબસ્ટિટ્યુશન થી C ડબલ બોન્ડ O અને પછી અહીંયા આગળ ક્યાં આવ્યા? PH. હવે શું કરશું? બીજી વાર એડિશન. પહેલું સબસ્ટિટ્યુશન, બીજી વાર એડિશન, PH MgCl. CH3 આલ્કોહોલ તો 3 ડિગ્રી બનાવવાનો. આ એક ફિનાઇલ, અહીંયા બીજો ફિનાઇલ. આની જગ્યાએ તમે હવે કેડમિયમ લખી દો, CH3 C ડબલ બોન્ડ O અને અહીંયા Cl. કયો લેવાનો છે? ડાયઆલ્કાઇલ કેડમિયમ. એટલે આપણે આવું લખીએ, PH2CD. PH2CD. ડાય આલ્કાઇલની જગ્યાએ આપણે ફિનાઇલ લીધો તો ડાયફિનાઇલ કેડમિયમ. ડાયફિનાઇલ કેડમિયમમાંથી એક ફિનાઇલ આની ઉપર અટેક કરશે. જેવો એક ફિનાઇલ અટેક કરે એટલે અહીંયા આગળ થઈ ગયું સબસ્ટિટ્યુશન. આ બની ગયો C ડબલ બોન્ડ O અને અહીંયા આગળ છે એ શું આવી જશે? PH. ચલો, અહીંયા આગળ PH આવી ગયો. હવે આમાંથી એક તો જતો રહ્યો, એક પીળો હશે, અને અહીંથી જે Cl નીકળો એ આની હારે જોઈન્ટ થઈ જશે. અહીંયા આગળ છે એ C કેડમિયમ, એક આવી ગયો છે ક્લોરીન, અને એક અહીંયા આગળ પીળો હશે હજી PH. આ PH માઇનસ ડેલ્ટા છે, અહીંયા આગળ પ્લસ ડેલ્ટા છે. આ બેયના ચાર્જ છે ને સપોર્ટ નથી કરતા કે ફરીથી આની ઉપર અટેક કરી શકે. ચાર્જની વેલ્યુ બહુ રિડ્યુસ છે. ગ્રિગ્નાર્ડમાં તો શું છે ખબર છે? અહીંયા આગળ તો ચાર્જ સાહેબ ઓછો જ છે, પણ આની ઉપર જ એટલો બધો ચાર્જ છે ને. આ ગ્રિગ્નાર્ડને એટલો બધો ભડભડિયો હોય ને કે હું રિએક્શન કરી આવું તે. એટલો બધો આમ એક્સાઇટમેન્ટમાં હોય ને, એટલે ઓલો કેક નો કે અટેક કરી જ દે. બરાબર, આમંત્રણ આપે કે ન આપે પોગી જ જાય. બહુ રિએક્ટિવ હોય ને એ. આમાં તો પોતે જ રિએક્ટિવ નથી, તો આ અહીંયા આગળ અટેક નહીં કરે. રિએક્શન સ્ટોપ. તો પછી આ શું કરશે સાહેબ? આ પીળો પીળો કોક બીજા ઓલાને ગોતવા જશે, આવાને, આને COCl ને. બીજા COCl ને ગોતીને પોતાનો છે એ ફિનાઇલ એમાં ટ્રાન્સફર કરશે. તો ઓલ ઓવર જોવા જાવ તો આમાં બે ફિનાઇલ, બે આના મોલેક્યુલ, આ 2 મોલ મળે અને અહીંયા આગળ આવી જશે CdCl. અને આ CdCl2 નો ઉપયોગ પાછો ઓલો ગ્રિગ્નાર્ડ હારે રિએક્શન કરી નવો રિએજન્ટ આનો આ બનાવવા માટે થાય. બરાબર, આને ગ્રીન કેમેસ્ટ્રી કહેવાય. જે પ્રોડક્ટ પાછી મળે એ ફરીથી 100% રિન્યુ થઈ શકે એવી હોય તો એને ગ્રીન કેમેસ્ટ્રી કહેવાય. તો આપણે કોનો યુઝ કરવો જોઈએ? ડાયઆલ્કાઇલ કેડમિયમ. આ NCERT-માં આપેલા છે. હેલો આલ્કેન, સોરી, આપણે આ આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં આ રિએક્શનનો મેઇન એમ આવો છે. એ જે સમજાવવા માંગે છે ને આ છે. તો આપણે શું શીખ્યા? ગ્રિગ્નાર્ડને માંદો પાડી દેવો હોય, ટુ મેક ધ ગ્રિગ્નાર્ડ reagent less reactive, what we are doing transmetallation in which Grignard is treated with cadmium chloride to produce dialkyl cadmium or diphenyl cadmium, which are less reactive than that of Grignard reagent, and they can do only substitution reaction. Addition reaction is not further possible. Okay, આગળ કોઈ ફરીથી એડિશન રિએક્શન નહીં. આ ક્લિયર થયું? તો આ તમે લોકો ધ્યાન રાખશો. આમાં મેઇન કન્સેપ્ટ આપણે કેવો તો એ થઈ ગયો. ખાલી સબસ્ટિટ્યુશન કરાવવું છે, કોનો ઉપયોગ કરશો? ડાયફિનાઇલ કેડમિયમ. સબસ્ટિટ્યુશન અને એડિશન બેય કરાવવું છે તો જ ગ્રિગ્નાર્ડ, બાકી ગ્રિગ્નાર્ડ નહીં. હાલો, આનું આપણે કામ કહેવાનું હતું એ પતી ગયું.
એક ક્વેશ્ચન તમારી માટે છે, તમારે લોકોએ સોલ્વ કરી અને જવાબ કહેવાનો છે કે ગ્રિગ્નાર્ડના કેટલા મોલ યુઝ થયા હશે. આ તમારો રિએક્ટન્ટ છે, x મોલ CH3MgCl એડ કર્યો, પછી હાઇડ્રોલિસિસ કર્યું, અને અહીંયા આગળ છે એ બાકીના આપણને છે એ પ્રોડક્ટ આવી રીતે મળે છે 3 ડિગ્રી આલ્કોહોલ. હવે એવો ક્વેશ્ચન છે કે આમાં કેટલા મોલ યુઝ થયા. ચાલો આનો આન્સર બનાવો. આનો આન્સર છે એ કયો. ચાર સર. 4 મોલ. 4. ઓકે, બીજા કોઈ? ચલો એસિડિક હાઇડ્રોજન નથી હજી. જુનાગઢ સેન્ટર 4, ભૈલી 4, અમદાવાદ સેન્ટર 4, હિંમતનગર 4, સર સુરત 4. કોણ બોલે છે? મોડાસા સેન્ટર. હું પૂછું છું લાઈનમાં. મોડાસા સેન્ટર 4, રાજકોટ ગુરુકુલ 4 સર પણ એસિડિક હાઇડ્રોજન નથી. એક કોઈક સ્ટુડન્ટને આઈડિયા થોડોક સ્ટ્રાઇક થાય છે. તમે જુઓ, તમે લોકો મિસ્ટેક કરો છો. અહીંયા આગળ 2 એસિડિક હાઇડ્રોજન છે. આમાં જેવો ગ્રિગ્નાર્ડ રિએક્શન થાય તો આ સલ્ફરનો HE નીકળી જાય ને ઓક્સિજનનો HE નીકળી જાય. એસિડ બેઝ રિએક્શન તો સૌથી પહેલા જોવાની યાર. એસિડ બેઝ રિએક્શન ઇઝ ધ ફાસ્ટેસ્ટ રિએક્શન ઇન અવર કેસ. S- બનશે, અહીંયા O- બનશે, અહીંયા પેલા એડિશન થઈને અહીંયા શું બનશે? O-, અહીંયા આગળ પણ પેલા એડ થઈને શું બનશે? O-. અને હવે આની અંદર છે એ તમે શું એડ કરો છો? H2O અથવા તો H+, અને એ H+ અહીંયા આગળ છે એ આવી જાય. ટોટલ આની અંદર 6 મોલ યુઝ થાય. આમાં 2, આની અંદર 2 એટલે 4. પણ આ 2 તો જુઓ, આ 2 માંથી ઓલા મિથેન ગેસ નીકળે. આપણે ઝેરાવિટીન ઓફ વાળું શીખ્યા હતા. નંબર ઓફ એસિડિક H કેટલા રિપ્લેસેબલ છે એ તો જોશો. અહીંયા ને અહીંયા આ 2 તો ઈ 2 તો આની કરતા વહેલા રિએક્શન કરશે ને. ટોટલ 6 મોલ યુઝ થાય, અને 6 મોલ યુઝ થાય પછી તો ઓલો H+ છે ને પાછા અહીંયા આગળ 2 આવી જાય છે. એટલે તમને એમ લાગે કે આની અંદર અહીંયા 2 રિએક્શન નથી થઈ. એવું નથી, રિએક્શન સામે પહેલા થાય. બરાબર. ટોટલ આની અંદર આન્સર આવશે 6 મોલ, 6 મોલ. એક સ્ટુડન્ટનું સાચું છે ખાલી, બાકી બધાનું ખોટું છે. તો આમાં ધ્યાન રાખવું. આવામાં એસિડ બેઝ રિએક્શન જ્યાં થતી હોય ને સૌથી પહેલા કરી દેવાની. ઓકે, તો sp2 કાર્બન એટમ ઉપર આપણે અટેક કરી અને સબસ્ટિટ્યુશન રિએક્શન શીખ્યા. હવે નોર્મલ sp3 કાર્બન એટમ ઉપર સબસ્ટિટ્યુશન. આ તો હેલો આલ્કેન હેલો એરિનની જ રિએક્શન છે અને એકદમ ઈઝી રિએક્શન છે. આમાં બીજું બહુ ઝાઝું કાંઈ લેવાનું નથી. સબસ્ટિટ્યુશન એટ sp3 કાર્બન એટમ. આલ્કાઇલ ક્લોરાઇડ અહીંયા આગળ લઈ લો, આલ્કાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ. તમને ખબર છે આ પ્લસ ડેલ્ટા ના માઇનસ ડેલ્ટા ના પોતે માઇનસ ડેલ્ટા. એક આલ્કાઇલ બીજા આલ્કાઇલ ઉપર અટેક કરે, શું બનશે? R બોન્ડ R. પેલા વુડ્સ ની જેવી રિએક્શન થઈ. એક્ઝેક્ટ રિએક્શન કોની છે? વુડ્સ ની જેવી જ. આમાં કાંઈ ફેરફાર નથી. અને અહીંયા શું રિમૂવ કરી દેવાનું? Mg, એક Cl છે ને એક I છે. લ્યો, થઈ ગયું. ગ્રિગ્નાર્ડ નો આલ્કાઇલ હોય, ફિનાઇલ હોય, એ આલ્કાઇલ હેલાઇડ ઉપર અટેક કરે. આની અંદરથી આ Cl બહાર નીકળી જાય, R પ્રોડક્ટ મળી. સીધો ડાયરેક્ટ અટેક કરાવવાનો છે, બીજું આમાં કાંઈ નથી. વુડ્સમાં તમે ફ્રી રેડિકલ બનાવીને ડાયમરાઇઝેશન કરતા હતા. આમાં કાર્બેનાઇન, કાર્બોકેટાઇન, બસ પૂરું થઈ ગયું. આવી રીતે છે એ ડાયરેક્ટ રિએક્શન છે એ લખી નાખો. આ રિએક્શનનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. આવી રિએક્શન્સ આમાંથી આલ્કેન બનાવવા એની કરતા તો ભાઈ વુડ્સ વધારે બેટર છે. બરાબર. એમ છતાં રિએક્શન્સ છે હું અહીંયા આગળ લખી દઉં છું, તમને લોકોને આઈડિયા આવવો જોઈએ. ચાલો, આવું આપ્યું છે CH3Cl અને એક આપ્યું છે ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. પ્રોડક્ટ શું બનશે બોલો? CH3PH, ટોલ્યુઇન.
આની અંદર પ્રોડક્ટ શું આવવી જોઈએ? તો આમાં આવું બનશે. આ રિએક્શન્સ બધી આવી ટાઈપની છે. આવી રિએક્શન્સ છે એ બહુ કાંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં ને આમાંથી કાંઈ એવા ક્વેશ્ચન આવે નહીં ને આમાં કાંઈ પ્રેક્ટિસ કરવાની જરૂર ન હોય. આપણે મેઇન બધા હતા એ તો કહી દીધા તમને. ચાલો હવે આગળ જોઈએ. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હવે હું કહું છું. કયા કયા કેસમાં તમારે ગ્રિગ્નાર્ડ છે એ ન બનાવવો જોઈએ. ગ્રિગ્નાર્ડ ફોર્મેશન ઇઝ નોટ પોસિબલ, બરાબર છે. GR preparation is not allowed. કયા કયા કેસમાં ન બની શકે? પહેલું, જો તમારા કમ્પાઉન્ડમાં ક્યાંક એસિડિક H હોય. સેકન્ડ, તમારા કમ્પાઉન્ડની અંદર ડાયહેલાઇડ હોય. ડાયહેલાઇડ ઇન ધ સેન્સ ડાયહેલાઇડ હોય તો પણ ન થાય, તો પણ ગ્રિગ્નાર્ડ નહીં તમારે બનાવી શકાય. થર્ડ નંબર, કોઈક આવી સિસ્ટમ છે કે X ડબલ બોન્ડ Y. તો આવા 3 કેસની અંદર ગ્રિગ્નાર્ડ તમારે નહીં બનાવવાના. ગ્રિગ્નાર્ડ બનાવવા જાવ તો કંઈક અલગ ટાઈપના જ બને. પહેલો કેસ છે એ કાલે આપણે ઇનડાયરેક્ટ ડિસ્કસ કર્યો તો તમને જો યાદ હોય તો, આ નાઇટ્રોજન છે, અહીંયા H છે, અહીંયા Br છે. આમાં તમે ચલો Mg એડ કર્યો. ઇનિશિયલી તો Mg અહીંયા આગળ છે એ એડ થયો અને શું બન્યું? MgBr. પણ હવે આમાં તમે જુઓ ને તો એક એસિડિક H છે, એસિડિક H. આ H સીધો જ અહીંયા આગળ સ્વિચ થઈ જશે, ડાયરેક્ટ ફાટ કરતો ત્યાં જ પોગી જાય. અને એટલા માટે ગ્રિગ્નાર્ડ તમારે જ્યાં બનાવવો છે ત્યાં નહીં બને, પણ NMgBr અને અહીંયા આગળ આવી જશે H. આ ગ્રિગ્નાર્ડ બનશે. સેકન્ડ, તમારી લોકો માટે એક હું અલગથી એવું વિચારું છું કે ઘણાને એવું બને છે કે બોર્ડ વર્ક લખવાનો ટાઈમ નથી રહેતો. કાલે મેં અમુક તમારા ઈડર સેન્ટરમાંથી રિવ્યૂ જોયા. 2-1 સ્ટુડન્ટ એવું મને કાંઈક કહેતા હતા કે એમાં લખ્યું હતું કેમેસ્ટ્રી માટે કે બોર્ડ વર્ક કરવાના ટાઈમ નથી રહેતા. બનશે તો હું એવું કરીશ કે આ બોર્ડ વર્ક આમાં જ સેવ થઈ જાય ને, આમાંથી તમને PDF કે PPT કે એવું તમને છે એ વોટ્સઅપ મળી જાય, એવું કંઈક એરેન્જમેન્ટ કરું છું. એટલે તમારે પછી બીજી કંઈ માથાકૂટ નહીં. તો એસિડિક H હોય ત્યારે આ મેથડ કામ નથી લાગતી. ચલો અહીંયા આગળ એક Cl છે અને એક મારી પાસે OH છે. આપણને એમ હોય કે આપણે આની અંદર Mg મેટલ એડ કરીને ગ્રિગ્નાર્ડ બનાવશું તો ગ્રિગ્નાર્ડ આવી રીતે આવી જશે. જુઓ અહીંયા તો OH છે, અહીંયા આગળ છે એ કોણ આવી જશે? MgCl. હવે શું થાય? આ કાર્બેનાઇન જોવો છો ને, અહીંયા કાર્બેનાઇન બન્યો હોય, ઈ કાર્બેનાઇન આ એસિડિક હાઇડ્રોજનને લઈ જશે. આ એસિડિક હાઇડ્રોજનને ત્યાં સ્વિચ કરી દો, MgCl ને અહીંયા લઈ આવો. આમાંથી આવું બની જશે. લ્યો અહીંયા બની જાય CH3, અહીંયા O અને આની હારે શું આવી જાય? MgCl. નેગેટિવ ચાર્જ તો ભાઈ આની ઉપર જ સ્ટેબલ વધારે સારો આની કરતા, તો એ સ્વાભાવિક છે. એસિડિક H હોય ને ત્યારે તમારે ગ્રિગ્નાર્ડ ન બનાવવા જોઈએ. બેટર વે નથી. ઓકે, ચલો સેકન્ડ, ડાયહેલાઇડ હોય તો ઈ એનો પ્રોબ્લેમ અલગ છે. ડાયહેલાઇડના પ્રોબ્લેમ છે એ થોડાક અલગ ટાઈપના છે. આવું આપી દીધેલું છે. ચલો જુઓ, અહીંયા પણ એક Cl છે, એક Cl અહીંયા છે. શું કરશું બોલો? જેવો મેગ્નેશિયમ આની અંદર એડ કર્યો તો મેગ્નેશિયમ આની અંદર એડ કરવાથી એક જગ્યાએ છે એ ગ્રિગ્નાર્ડ બનશે MgCl, અહીંયા આગળ બીજો Cl. આ શું બની ગયો? કાર્બેનાઇન. હવે આ કાર્બેનાઇન સીધો જ અહીંયા અટેક કરશે ને આ બહાર નીકળી જશે અને પ્રોડક્ટ શું મળી ગઈ? સાયક્લોપેન્ટેન. તમારે બનાવવો હોય ગ્રિગ્નાર્ડ પણ બનાવી ન શકો. તમે જે બનાવવા ઈચ્છો છો એ ગ્રિગ્નાર્ડ આમાંથી બનવાનો નથી, બરાબર છે. આની અંદરથી ગ્રિગ્નાર્ડ રિએજન્ટ નહીં બને. અહીંયા આગળ રિમૂવ થઈ ગયું MgCl2. બે ક્લોરીન અને ક્લોરીન કાઢી નાખો ને આ બે જોઈન્ટ કરી દો. ડાયજીઆર નથી બનતા, બરાબર. ડાયજીઆર આની અંદર બને એની રિએક્શન્સ થોડીક અલગ છે. બે કોર MgBr નથી કરવાના. ડાયજીઆર બને પણ એની અલગ વાત છે, એ આપણે પછી કરવાના છે. આવું આપ્યું. ચલો તમને
શું પ્રોડક્ટ આવશે કયો જઈ? આમાં ગ્રિગ્નાર્ડ બનાવવા ગયા આપણે ડ્રાય ઈથર. લખો પ્રોડક્ટ આની જાતે. હા સર 6 કાર્બન ની રિંગ ની આપો પ્રોડક્ટ એક્ઝામ્પલ માં. આ 1 2 3 4 5. એક મિનિટ, મેં અલગ નથી લખ્યું ને, જોઈ લો. અહીંયા આવશે, સોરી, અહીંયા MgBr છે, MgCl અહીંયા છે, અહીંયા. આમાં 5 કાર્બન લીધા ને, 1 2 3 4 અને 5. હા, અહીંયા આવશે, અહીંયા ભાઈ. આમાં મારે એક લખાઈ ગયું છે. આ બનાવો ને, હાલો ને. ચલો આમાં શું કરશો? અહીંયા 1, આ 2 3 4 અને 5, આ બેને ઉપાડી લ્યો. અહીંયા કેટલાની રિંગ? 5 ની રિંગ. અને રીમૂવ શું થશે? MgClBr. MgClBr તો 12 ભાગી જશે. ડાયહેલાઇડ્સ હોય તો એના કેસની અંદર આવી રીતે થશે. ડાયહેલાઇડના કેસમાં આવું બધું થઈ જશે, બરાબર? એકલું એવું નહીં, આવી રીતે આપ્યું હોય. ચલો બીજું આપણે વિચારીએ, અલગ કાંઈક, અલગ ટાઈપની રિએક્શન. અહીંયા એક આયોડિન છે, અહીંયા પણ એક આયોડિન છે. 2 આયોડિન છે. આમાંથી મારે ગ્રિગ્નાર્ડ બનાવવાનો છે. અને 2 આયોડિન વચ્ચે એક ડબલ બોન્ડ પણ છે. ગમે એ એક આયોડિનની અંદર અહીંયા બોન્ડ છે, આ એક આયોડિન. અહીંયા આગળનો જે આયોડિન છે એમાં લખું છું MgI. આ શું બન્યો હશે? માઇનસ. ઈ પોતાના ઇલેક્ટ્રોન અહીંયા મૂકશે, આ પાઈ બોન્ડ શિફ્ટ થશે ને બીજો આયોડિન બહાર નીકળશે. તો પ્રોડક્ટ તમને બની જશે 1,3 બ્યુટાડાઇન પ્લસ MgI2. તમને એવું હતું કે હું પ્રોડક્ટ કાંઈક બનાવું, ન થાય. ચલો એક ક્વેશ્ચન તમારી માટે. આમાંથી ગ્રિગ્નાર્ડ બનાવો, લ્યો. આમાંથી ગ્રિગ્નાર્ડ બનાવવા જાઓ. બે હેલોજન દેખાય, એસિડિક H દેખાય તો ગ્રિગ્નાર્ડ ન બનાવશો, બરાબર? ગ્રિગ્નાર્ડ બનાવવામાં તકલીફ ઊભી થશે. આની અંદર શું થઈ જાય? પેલા તો Mg ક્યાં અટેક કરશે? આની Cl ઉપર કે Br ઉપર? Br ઉપર. એનો બોન્ડ વીક હોય. કાલ આપણે પરમ દિવસે આપણે વાત કરી. અહીંયા આગળ તમે જોઈન્ટ કરો MgBr. આમાં કયો ચાર્જ આવશે? માઇનસ. હવે આ માઇનસ ચાર્જ છે એના ઇલેક્ટ્રોન અહીંયા મૂકશે, આ ધક્કો મારીને નીચે આવશે ને નીચે આવે એટલે ક્લોરીનને બહાર ભાગવું પડે. શું બને બોલો? એક અહીંયા બોન્ડ, એક અહીંયા બોન્ડ. આ તમારો આન્સર આવવો જોઈએ. આ તમારો આન્સર આવવો જોઈએ. ઓકે, તો આ બધામાં ગ્રિગ્નાર્ડ નથી પોસિબલ બનવાના. સી ડબલ બોન્ડ ઓની વાત તો આમ મેં કરેલી જ છે, ફરીથી વાત કરી દઉં છું. સી ડબલ બોન્ડ ઓની વાત અહીંયા આગળ ક્વેશ્ચન છે એ તમને દેખાડ્યો તો કાલે, ફરીથી અહીંયા આગળ વિઝ્યુલાઇઝ કરી લો. ચલો, અહીંયા ડબલ બોન્ડ ઓ છે અને અહીંયા આગળ છે એ ક્લોરીન છે. ગ્રિગ્નાર્ડ બનાવવા જાઓ તો ગ્રિગ્નાર્ડ બનાવવામાં તકલીફ શું આવશે? સી ડબલ બોન્ડ ઓ. અહીંયા આગળ છે એ આપણે Mg જોઈન્ટ કરવાનો. આ માઇનસ ડેલ્ટા અથવા તો માઇનસ આખું લખી દો તોય કોઈ પ્રોબ્લેમ નથી. આ માઇનસ સીધો અહીંયા અટેક કરાવી દો. 1 2 3 4 5 મેમ્બરની રિંગ. એક જગ્યાએ અને 5 મેમ્બર. અને આ શું છે બોલો? કીટોન. કીટોન હોય તો શું બને? 3 ડિગ્રી આલ્કોહોલ. 5 મેમ્બરની રિંગ, 3 ડિગ્રી આલ્કોહોલ. પતી ગયું. 3 કેસમાં ગ્રિગ્નાર્ડ નહીં બને.
અથવા તો તમે જે વિચારો છો એની કરતા અલગ આન્સર આવશે. 3 કેસની અંદર ગ્રિગ્નાર્ડ નથી બનતા, તમે જે વિચારો છો એની કરતા અલગ આન્સર આવશે. નેક્સ્ટ, આની પછીનો ટોપિક છે એને લખો 1,4 એડિશન. 1,4 એડિશન. 1,4 એડિશન શું હશે? અહીંયા બોન્ડ છે ને, અહીંયા સી ડબલ બોન્ડ ઓ છે. જેડબલઈ વાળા માટે કામનો પોઈન્ટ શીખવાડું છું અત્યારે. જેડબલઈ વાળા માટે કામના પોઈન્ટ ડિસ્કસ કરું છું, એ બધા લોકો વધારે ધ્યાન આપે. સાંભળો, માનો કે તમારી પાસે કોઈ ન્યુક્લિયોફાઇલ છે અને ન્યુક્લિયોફાઇલ સીધો જ સી ડબલ બોન્ડ ઉપર અટેક કરે તો એને કહેવાય 1,2 એડિશન. સીધો જ ક્યાં અટેક કરશે? સી ડબલ બોન્ડ ઉપર. 1,2 એડિશન. 1,2 એડિશન એટલે આવું સમજવાનું છે. જો એની ન્યુક્લિયોફાઇલ ઓર ગ્રિગ્નાર્ડ ઇન અર કેસ it will attack on the direct carbonyl carbon atom. આવું બનશે. એક બની જશે OH અને અહીંયા શું આવશે? ન્યુક્લિયોફાઇલ. આને 1,2 એડિશન કહેવાય. 1,4 એડિશન એટલે શું? 1,4 એડિશન આપણે પેલું 1,3 બ્યુટાડાઇનમાં KCP TCP શીખ્યા હતા, ઈ જ છે આ. એવું જ છે ઓરિજિનલ. ન્યુક્લિયોફાઇલ છે ને હવે અહીંયા અટેક કરે. જો આ કાર્બન ઉપર આ બોન્ડ અહીંયા શિફ્ટ થાય અને આ તૂટીને ઉપર જાય. આવું બને. જો અહીંયા આગળ આવી ગયો ન્યુક્લિયોફાઇલ, અહીંયા બોન્ડ શિફ્ટ થયો ને અહીંયા શું આવ્યું? OH. પછી તો એ OH ટોટોમરાઇઝ કરીને પાછો અહીંયા સી ડબલ બોન્ડ ઓ બનાવી લે. પણ કહેવાની બાબત એ છે કે એ અટેક ક્યાં કરે છે? આ 1, આ 2, આ 3 અને આ 4. એમાં આ પોઝિશન ઉપર અટેક થાય તો 2 નંબર ઉપર, અહીંયા અટેક થાય તો એ 4 ઉપર. બે ટાઈપના અટેક પોસિબલ છે, 1,2 અને 1,4. મારે તમને શીખવાડવું કયું છે? 1,4 અટેક વાળું. મારે તમને ઈ અત્યારે શીખવાડવું છે. 1,4 ઉપર એડિશન ક્યારે થાય. 1,2 તો બધાને આવડશે, 1,4 માં ક્યારે કરવાનું છે. અચ્છા, અહીંયા આગળ આ બે સેન્ટરને જુઓ ને તો આ જે છે ને આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ વધારે છે ને અહીંયા પ્લસ ચાર્જ ઓછો હશે. આમાં ડાયરેક્ટલી ઓક્સિજન -I થી ખેંચે અને આમાં તો બહુ દૂર વયો જાય. તો આ જે સેન્ટર છે ને એમાં પ્લસ ચાર્જ વધારે છે, આમાં પ્લસ ચાર્જ ઓછો છે. આ વધારે ઇલેક્ટ્રોફિલિક, આ ઓછો ઇલેક્ટ્રોફિલિક એવું બોલી શકાય. વધારે ઇલેક્ટ્રોફિલિક છે તો આને હાર્ડ સેન્ટર કહેવાય. ઇટ ઇઝ હાર્ડ સેન્ટર. અને આ છે ને સોફ્ટ સેન્ટર કહેવાય. સોફ્ટ, આઘો છે એટલા માટે. ચાર્જ વધારે તો એને હાર્ડ સેન્ટર કહીએ. અહીંયા આગળ છે ને જેની ઉપર ઓછો ચાર્જ હોય ને વધારે અહીંયા અટેક કરવાનું પસંદ કરે, ને જેની ઉપર વધારે ચાર્જ હોય ને અહીંયા અટેક કરવાનું પસંદ વધારે કરે. તો જનરલી એવું ઓબ્ઝર્વ થયું છે કે ગ્રિગ્નાર્ડ રિએક્શનની અંદર જો તમે કોઈ કોપરના સોલ્ટ મેળવી દો તો રિએક્શન 1,4 ઉપર વધારે થાય. એકાદ બે રિએક્શન લખીને સમજાવું એટલે તમને આઈડિયા આવી જશે. ધ્યાન આપો. અહીંયા આગળ હું ગ્રિગ્નાર્ડ એડ કરી દઉં છું અને ગ્રિગ્નાર્ડમાં આપણે કયો એડ કરી દઈએ? મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. ગ્રિગ્નાર્ડ છે, 1,2 કરાવો. આ ગ્રિગ્નાર્ડ સ્ટ્રોંગ છે, હમણાં જ વાત કરી. ગ્રિગ્નાર્ડ સ્ટ્રોંગ છે, એ સ્ટ્રોંગ સેન્ટર ઉપર જ અટેક કરે. અને સ્ટ્રોંગ સેન્ટર ઉપર જ અટેક કરે તો ગ્રિગ્નાર્ડ આ એમી આ બધું શું થાય છે? મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. ચલો એ અહીંયા જ અટેક કરશે અને આ બોન્ડ ઉપર ગયો. ડબલ વી હેવ નથિંગ ટુ ડુ વિથ ધીસ ડબલ બોન્ડ. એક શું બનાવશો? OH અને એક શું આવશે? મિથાઇલ. આ તમારી મેજર પ્રોડક્ટ. હવે ડ્યુરિંગ ધ ગ્રિગ્નાર્ડ રિએક્શન આ મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ હારે હારે તમે આની અંદર ક્યુપ્રસના સોલ્ટ નાખી દો, CuCl. તમને લોકોને અલગથી લખેલું આપશે CuCl ની સાથે રિએક્શન થઈ એમ, ઇન પ્રેઝન્સ ઓફ ક્યુપ્રસ ક્લોરાઇડ. તો આ બે પેલા અંદરો અંદર રિએક્શન કરી નાખે. આ બે અંદરો અંદર રિએક્શન કરે અને આવું બનાવે કોપર મિથાઇલ અથવા મિથાઇલ કોપર. બરાબર? કોપર મિથાઇલ. આમાંથી એક આવો રિએજન્ટ બને Me2
અહીંયા આગળ Cu અને પ્લસ આવો કાંઈક રિએજન્ટ નવો ડેવલપ થાય. આ જે રિએજન્ટ બને ને એમાં આવે મિથાઇલનો બોન્ડ કોની હારે છે? કોપર હારે. અને કોપર ઇઝ ઓલ્સો મોર ઇલેક્ટ્રોનેગેટિવ, હમણાં જ આપણે શીખ્યા. તો આવું એક વખત બની જાય ને પછી હવે એ ગ્રિગ્નાર્ડ નો રહે, અને ગ્રિગ્નાર્ડ નો રહે, કોપરની સાથે છે એ મિથાઇલ આવી ગયો. હવે આ સોફ્ટ મિથાઇલ કહેવાય, બરાબર? આ હાર્ડ મિથાઇલ કહેવાય અને સોફ્ટ મિથાઇલ કહેવાય. સોફ્ટ મિથાઇલ છે એ હંમેશા ક્યાં અટેક કરશે? સોફ્ટ સેન્ટર ઉપર. આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થશે, અહીંયા આગળ આવશે, પછી OH. આવી પ્રોડક્ટ લખવી પડે. આને કહેવાય સાહેબ 1,4 એડિશન. અહીંયા બનાવશો OH, અહીંયા બોન્ડ, અને અહીંયા શું આવ્યું? મિથાઇલ. ચલો આમાં ટોટોમેરિઝમ કરી લો. અને આમાં આપણે H+ નાખ્યો એટલે હવે આ બધા ડિકમ્પોઝ થઈ ગયા કહેવાય. તમારી ફાઇનલ પ્રોડક્ટ આ આવશે, ડબલ બોન્ડ O, અહીંયા મિથાઇલ. રે કીટોનનો કીટોન પણ 4 નંબરની પોઝિશન ઉપર એડ થયો. આમ થાય. ક્યુપ્રસના સોલ્ટ દેખાય, કેડમિયમ દેખાય, કોઈ સોફ્ટ સેન્ટર દેખાઈ જાય, ઇલેક્ટ્રોનેગેટિવ દેખાય આની કરતા વધારે, એટલે વાર્તા બદલાઈ જાય. ચલો આવો ક્વેશ્ચન આપું છું, તમે આવું આની અંદર પ્રોડક્ટ વિચારજો. પહેલામાં ક્યાં રિએક્શન લખશો બોલો? પહેલામાં મિથાઇલ જોઈન્ટ કરશો, પ્રોડક્ટ શું લખશો? ડબલ બોન્ડ ને આમનામ રહેવા દો. અહીંયા મિથાઇલ અને OH કાયરલ બનશે. આમાં શું કરશો બોલો? મિથાઇલને તો અહીંયા અટેક કરાવશો 4 ઉપર, એટલે અહીંયા આગળ થઈ ગયો મિથાઇલ. અને આ તો પાછો ટોટોમેરિઝમથી C ડબલ બોન્ડ O બની જશે. રહેશે તો કીટોનનો કીટોન, આ વયો ગયો. 1,4 એડિશન, 1,2 એડિશન. આ પણ કાયરલ જ છે. ચલો આમાં પ્રોડક્ટ લખો. પહેલામાં ક્યાં આવી જશે? ઉપર અહીંયા આગળ. આ ડબલ બોન્ડ આમનામ રહેવા દો, બરાબર? ડબલ બોન્ડ તમારે આમનામ જ રહેવા દેવાનો છે. આ અહીંયા આગળ તમે લખી દેશો મિથાઇલ અને એક OH, બેન્ઝીન એમનેમ. નીચેનામાં કેસ બદલાઈ ગયો. નીચેના વાળામાં શું આવી જશે બોલો? અહીંયા મિથાઇલ લખી દો. અહીંયા આ મિથાઇલ, આમાં C ડબલ બોન્ડ O આમનામ, અહીંયા બેન્ઝીન. તો 1,4 એડિશન પણ અહીંયા આગળ થશે. બધા કેસ જે કાંઈ હતા ઇમ્પોર્ટન્ટ તમને ગ્રિગ્નાર્ડના મેં કહી દીધા. અહીંયા આગળ જે કાંઈ સારા કેસ હતા, બરાબર છે? ઓર્ગેનોમેટાલિક્સની અંદર શીખવા જેવા એ કેસ કીધા. એક લાસ્ટ, એટલે પછી આપણું પૂરું. 1,2 એડિશન શીખવાડી દીધું, 1,4 શીખવાડી દીધું. ઓકે, કેડમિયમનો યુઝ કરવાનો, કોપરનો યુઝ કરવાનો, સેન્ટર સોફ્ટ થઈ જાય, 1,4 ઉપર એડિશન કરવા માંડે, એ શીખ્યા આપણે અત્યારે. હવે અટેક ઓન વીક બોન્ડ. અટેક ઓન વીક બોન્ડ. વીક બોન્ડ ઉપર અટેક. આમાં એક જ કેસ છે આપણી માટે. એક કમ્પાઉન્ડ છે જેની ફોર્મ્યુલા છે ClNH2. આને બોલાય ક્લોર અમાઇન. આનું નામ શું છે? ક્લોર એમાઇન. ક્લોરેમાઇન. આ ક્લોરામાઇનનો આ બોન્ડ છે ને બહુ વીક હોય. વાય? ડ્યુ ટુ લોન પેર રિપલ્શન. લોન પેર રિપલ્શનને લીધે થઈ અને આનો બોન્ડ છે એ કેવો હોય છે? વીક હોય છે. Cl પાસે કેટલી લોન પેર છે? 3. NH2 પાસે કેટલી છે? 1. ગ્રિગ્નાર્ડ આવશે, આ બે ઉપર અટેક કરવાનો ચાન્સ મળે તો ક્યાં અટેક કરશે? નાઇટ્રોજન ઉપર અટેક કરી દેશે અને ડાયરેક્ટ એમાઇનમાં કન્વર્ટ થઈ જાય. ચલો આમ વિચારો. R MgCl. અને હું અહીંયા આગળ લખી દઉં છું ક્લોર અમાઇન. ક્લોર એમાઇનની ફોર્મ્યુલા શું છે?
NH2Cl. કોની ઉપર આ અલ્કાઇલ અટેક કરશે? નાઇટ્રોજન ઉપર. કેમ? એક લોન પેર, આમાં રિપલ્જન વધારે થાય. અહીંયા આગળથી Cl, અને બાય ધ વે Cl ઇઝ ગુડ લિવિંગ ગ્રુપ ઓલ્સો ડ્યુ ટુ લાર્જર ઇન સાઇઝ. શું બની જશે? RNH2 પ્લસ ડાયરેક્ટ છે એ શું લખી દઈએ? MgCl2. એક જ સ્ટેપમાં તમારે એમાઇન બનાવવો હોય તો આ કામ લાગે. અટેક ઓન વીક બોન્ડ, ક્લોરઅમાઇન. આ રિએક્શન છે એ એક આપણા સિલેબસમાં છે. તો ગ્રિગ્નાર્ડની રિલેટેડ બધી જ રિએક્શન, બધા જ પોઈન્ટ, કન્સેપ્ટ આપણે છે એ શીખ્યા. રિએક્ટિવિટીના ઓર્ડર બનાવતા પણ આપણે આજે શીખ્યા. 1,4 એડિશન કરવાનું કે 1,2 એડિશન કરવાનું એ પણ શીખ્યા. ગ્રિગ્નાર્ડ બહુ ડિટેલમાં આપણે લર્ન કરી લીધું. હવે થ્રુ આઉટ 12th જ્યાં પણ કાંઈ ગ્રિગ્નાર્ડ આવશે આપણે ડાયરેક્ટ જ તે પ્રોડક્ટને એવું લખશું. આપણો એક ટોપિક પૂરો થઈ ગયો. નવો ટોપિક હવે આપણે છે એ લર્ન કરવો જોઈએ, જેનું નામ છે રિડક્શન. આખું ચેપ્ટર જ અલગથી તમને ભણાવવાનો છું. રિડક્શન, અલગ અલગ ટાઈપના રિડ્યુસિંગ એજન્ટ, પછી ઓક્સિડેશન, એમાં ઓઝોનોલિસિસ ને એ બધા આપણે ભણવાના છીએ. બરાબર છે? એ બે પૂરું થાય એટલે બેન્ઝીન, અને બેન્ઝીન પછી હેલો આલ્કેન, હેલો એરિન. આવી રીતે આપણું સિલેબસ ચાલે. બોલો સર આની પેલી વર્કશીટ મોકલી દેજો. હા, વર્કશીટ મેં અડધી બનાવી છે. ક્વેશ્ચન્સનું એડિશનની અંદર ચાલુ છે. હવે એક બીજો ક્વેશ્ચન મારે તમને એ પૂછવો હતો. આમાંથી ગુજરાતી મીડિયમ વાળા છે, કદાચ માની લો કે આપણે કેમેસ્ટ્રી તો કેમેસ્ટ્રી જ હોય, ઇંગ્લિશની અંદર અમુક ક્વેશ્ચન આવી જશે તો કેમ રહેશે? તો તમને વહેલા મળી જાય એમ, બીજું કાંઈ એવું નથી. JEE જેને આપવાની હોય એને તો ઇંગ્લિશની અંદર જ આપવા જોઈએ. તો આઈ થિંક યુ શુડ ટ્રાય. ચલો, ભૈલી સેન્ટર છે એ ઓકે કરે છે, ડન કરે છે. તમને ન આવડતું જુનાગઢ સેન્ટરમાં ડન છે. એટલે તો હું છે ને, મને ઇંગ્લિશ મીડિયમની અંદર મારે તૈયાર વધારે થઈ ગયું હોય, ગુજરાતી મારે સ્પેશિયલ ટાઈપ કરવું પડે એવું થાય. વાંધો નહીં, ચલો બધા ઓકે છે. તો આપણે એવું કરીએ કે જેમ બને એમ બધી વહેલી તકે છે એ બધી વર્કશીટ ને એ તમને મોકલીએ. બને તો સુધી ન આવડે તો તમે ઇંગ્લિશની અંદર છે એ થોડોક પ્રયત્ન કરો. ત્યાં સેન્ટરની અંદર ટીચર હોય એને પણ તમે મળી શકો. અને ન આવડતા હોય ક્વેશ્ચન તો હું અહીંયા સોલ્વ કરાવવાનો જ છું. એ તો કંઈ બાકી રહેવાના નથી. તો તમે વધારેમાં વધારે એના પ્રેક્ટિસ કરી શકો. MCQ જેવા હું તમને આપું છું અને એમાં તમે જેમ પ્રેક્ટિસ કરો છો એમ આમાં પણ પ્રેક્ટિસ થઈ શકે, અને એ સારું કહેવાય. ડાયરેક્ટ છે એ આપણને સીધો સોર્સ મળી જતો હોય તો કોઈ પ્રોબ્લેમ ન આવે. આપણે માનીએ કે ન માનીએ પણ તમારા લોકોનું ઓર્ગેનિક કેમેસ્ટ્રી ધીમે ધીમે અપગ્રેડ થતું જાય છે. નવી નવી રિએક્શન્સ, ઇન્ટરમીડિયેટ તમને ઓળખતા આવડે છે. એટલીસ્ટ એટલું તો ખબર પડી જાય કે આ ગ્રિગ્નાર્ડની રિએક્શન છે, કેમ કરાવવાની, ક્યાં શું જોવાનું, એ ધીમે ધીમે આઈડિયા ડેવલપ થાય. અને આ બધું એક સાથે ન થાય. કેવું છે કે તમે માનો કે એક ટોપિક તમે શીખો, એક લેક્ચર GR નો જાય અને બીજો જાય, બીજો લેક્ચર જેવો તમે શીખો ને એટલો પહેલો લેક્ચર વધારે ક્લિયર થાય. આમાં એવું થાય, કેમેસ્ટ્રીમાં મેઇનલી એવું જ હોય. નેક્સ્ટ એનર્જી લેયર પાર કરો ને એટલે પહેલા વાળું એમ લાગે કે આ તો ઈઝી છે. એટલે કેમેસ્ટ્રીમાં આવું જ રહેશે છેક સુધી. નેક્સ્ટ લેક્ચરથી આપણે, કાલ તો બધાને છે એ રક્ષાબંધન હશે તો એની બધાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને. બરાબર છે? રાખડીઓ બાંધે પણ પાછા અમુક વ્યક્તિ રાખડી ન બાંધી જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, પણ એકને છોડીને. બરાબર? નહીતર પાછી એ તકલીફ પડી જાય, એટલે ધ્યાન રાખવાનું. ચાલો, બીજું તો તમે બહુ મારી કરતા હોશિયાર છો, એટલે થોડુંક કહીએ એમાં ઘણું બધું સમજી જાવ છો. આટલું આપણે રાખીએ છીએ. અને આવતીકાલથી રિડક્શન સ્ટાર્ટ કરશું. કાલ લેક્ચર નહીં હોય, સન્ડે પણ લેક્ચર નહીં હોય. બોલો. ડાઉટ મોકલાયો. ડાઉટ તમે મોકલાવેલો છે. એક જ મિનિટ હો. કયું સેન્ટર છે? રાજકોટ. આ બોન્ડ વિયોજન ઉર્જા વાળો મોકલાવેલો તો એ હા. બંધ વિયોજન વાળો એક ડાઉટ ભાઈએ છે એ મોકલાવ્યો છે. 3 અહીંયા આગળ આપેલા છે. CH3 બોન્ડ H. એક કયો આપ્યો છે? CH3 CH2H. એક આપેલો છે CH2 ડબલ બોન્ડ CH. પછી અહીંયા આગળ આપેલો છે CH2 અને H. એક આપેલો છે બેન્ઝીન ઉપરનો.
તો આમાં બોન્ડ એનર્જીના ડેટાના કમ્પેરિઝન કરવાના છે, બોન્ડ એનર્જીના ડેટા બનાવવાના છે. ચલો સૌથી પહેલા બહુ ઈઝી છે કે આ બોન્ડ બ્રેક થઈ જાય અને આમાંથી જો ફ્રી રેડિકલ બને તો ફ્રી રેડિકલ અહીંયા કયો બની જશે CH2 ડબલ બોન્ડ CH, અને આ તો રેઝોનન્સ સ્ટેબિલાઇઝ છે ને, જો આ કયો છે એલાઇલ વાળો રેઝો સ્ટેબલ. જેટલી સ્ટેબિલિટી વધારે એટલો બોન્ડ એનર્જી ઓછી, તો પેલા 1 નંબર ઇઝીલી બ્રેક થઈ જાય. બરાબર, જે કાંઈ એને નંબર આપેલા હોય 1 2 અહીંયા આગળ 3 અને 4, તો આપણા આન્સરને એકોર્ડિંગ 3 નંબર જે છે એમાં લીસ્ટ એનર્જી આપવી પડે. પછી સ્ટેબિલિટી કયો લાવશે બોલો? આ વાળો આની અંદર સ્ટેબિલિટી આવશે CH3 CH2. આલ્ફા પણ છે ને બેટર છે, એટલે આની કરતા થોડીક એનર્જી આની વધારે પણ ઈઝી. પછી તમે આ અહીંયા આગળ લઈ લો 1 CH3 રેડિકલ, બરાબર, CH4 માંથી એક ગયો આ રેડિકલ. હવે આમાં તકલીફ એ છે કે આમાં તમે રેડિકલ બનાવશો તો sp2 કાર્બન ઉપર બનશે અને બહારની સાઈડ બને, બેન્ઝીન રિંગમાં બહારની સાઈડ. એ બહારની સાઈડ રેડિકલ જેમાં બનતો હોય એ તો અનસ્ટેબલ હોય, તો આમાં વધારેમાં વધારે બોન્ડ એનર્જી યુઝ થશે. એટલે 4 અહીંયા 1 2 3 આ આન્સર આવશે. હો, ચલો બોલો. સન્ડે લેક્ચર મને ખ્યાલ નથી લેક્ચર સન્ડે હોય કે ન હોય, મને કીધું નથી, હજી કહેવામાં નથી આવ્યું. અહીંથી કે પછી ખબર પડે, અહીંયા સેન્ટરેથી મને કેમ તમને કીધું છે? હા હા, ન હોય તો સારું. એલા ભાઈ એક દી આરામ કરો ને, હું મોજ કરું ને તમે મોજ કરો. બાકી તો પછી આ લોકો કહે તો કંઈક એડજસ્ટ કરશું, બાકી તો એવી કઈ જરૂર નથી. અને આપણો મેં સિલેબસ એક ત્યાં લખીને બધા સેન્ટરોમાં મોકલાયો છે, કઈ રીતે આપણું પ્લાનિંગ ચાલશે એમ. સરસ, તમારે લોકોને હવે જવું હોય તો તમે લોકો જાઓ, બરાબર, આરામથી આટો બાટો ફ્રેશ થઈને ફરીથી પછી ફિઝિક્સ હોય તો ફિઝિક્સ, મેથ્સ હોય તો મેથ્સ ભણવા માટે પાછા બેસી જાઓ. બરાબર છે, રિસેસમાં આટો મારી આવો. ચલો અહીં સુધીને આપણે રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.